દુર્યોધન અકળાણો, મારે 21 વૈયા ગયા મારી હારે રમતા હતા એ બધા. 100 માંથી 21 તો ખડી ગયા, અને એમાંથી 5 માંથી એક નથી ખડ્યો. અને પછી ન સંભળાવવાનું સંભળાવ્યું. તારા ભીષ્મ દાદાએ સટાસટ 5 બાણ કાઢીને લાઈન કરી દીધી. જો આ અર્જુનનું, આ યુધિષ્ઠિરનું, આ ભીમનું, આ નકુલનું, આ સહદેવનું. કાલ સૂરજ ઉગે સૂર્યાસ્ત થાય એ પહેલા આ 5 બાણ 5 પાંડવો માટે છે. કાં 5 પાંડવો નહીં અને કાં ભીષ્મ દાદો નહીં. આવી ઘોર પ્રતિજ્ઞા કરી. હવે એનો દેવતાઓ ધ્રુજે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરે. એટલે આપણે રમેશભાઈ વોરા છે ને રંગપુરના, એમના ભાઈ વલ્લભ બાપા, એ જયારે જુવાન હતા, હવે તે અક્ષરવાસી થઈ ગયા, ત્યારે રંગપુર રહેતા. મોટી ખેતી, કોઈને પૈસા આપ્યા હોય, કોઈ વેપાર થયો હોય, 1,00,000-1,25,000 રૂપિયા સાયકલ ઉપર, ત્યારે બહુ બીજા વાહનો નહોતા ને એ જૂના જમાનામાં, 1,00,000-1,25,000 રૂપિયા સાયકલ ઉપર થેલી મૂકી અને રંગપુર આવે. એ પાછળ કોઈને ખબર પડી ગઈ, ખબર પડી જ જાય. 1,00,000-1,25,000 રૂપિયા કોને ખબર ના પડે? એ તો ચાલ્યા જાય છે સાયકલ લઈ. ભગવાનને સોંપી દો. આ વાત શાસ્ત્રો અને સંતો કહે છે. ચાલ્યા જાય છે. ખબર પડી કે મારું પાછળ કઈક છે ખરું. એટલે કોણ સાંભળે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગતે એવા. એ પરિવાર આખો છે. બાલ મુકુદાસજી સ્વામી વખતનો સત્સંગ કેજા બાબાથી લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાય. વિચાર કરે કે હવે આમાં ઉગારો શું? એમ હજી એમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભગવાનની મરજી. આપણે કઈ ખોટું કર્યું છે? પરસેવાની કમાણી છે. ઠાકોરજીને અમારા દાદાઓ પરદાદાએ બધી સેવા કરી છે. હે હરિ હે હરિ હે સ્વામિનારાયણ હે કરતા જાય છે. ઓલામાં લઘુ લઘુ આવવામાં વાર, એમાં એ જમાને એમ્બેસેડર કાર ને ફિયાટ 2 કાર હતી ને, એમ્બેસેડર માર કરતી એની બાજુ નીકળી. એમ્બેસેડર માંથી એટલે એમ જોયું, અરે ગાડી ઉભી રાખી. એટલે વલ્લભ તું અહીં ક્યાંથી? એટલે અહીંયા જોઉં ને મારું ગામ આવે છે તે. એટલે આવી જા ગાડીમાં આવી જા. હવે મારે સામે ગામો શું, તું બે તો મારે વાતું થાય ને, પણ મારે સાયકલ છે, સાયકલ નાખ ઉપર નાખ. સાયકલ ઓલા હેઠા ઉતરા, એ સાયકલ લઈને એને ચેઠિયાઓ માથે ચડાવી, આમને અંદર લીધા, બારણું કર્યું, ગાડી મારી મૂકી, રંગપુરમાં ઘરે આવીને ઉતારી વૈયા ગયા. રામ જાણે કોણ હતો કોણ નહોતો, લ્યો બોલો. ઓલા જોઈ રહ્યા, વળી ગયા પાછા. કરે ને ઠાકર રક્ષા કરે. હા, આપણે સુઈ જઈએ છે. ભગવાનને એક વાતનું દુઃખ હોય ને તો એ જ્યારથી એ છે ત્યારથી એને ઊંઘ માણી નથી. અખંડ ભગવાન પોતે જાગે છે. એના ભક્તો માટે તો સતત જાગે. આપણે તેના માટે શું જાગીએ છીએ? એ જાગે છે. આપણે આ હિંમતનગર અરોડાના આપણે મોહન બાપા, જે વર્ષોથી રાજકોટમાં એકાઉન્ટ વિભાગ, અમદાવાદનો એકાઉન્ટ વિભાગ, બાપા કેવા 50-51 વર્ષની ઉંમરે થોડા બીમાર થયા. પછી એમ લાગ્યું કે આમાં નહીં રહેવાય, કેન્સર કે એવું, બ્લડ કેન્સર એવું કાંઈ. મીંડા ભજન કરવા, બધું વ્યવહાર છોકરાને આપી દીધો. એમના દીકરા રામને બધાને માળા જ મીંડા કરવા. રોગે વિયો ગયો, સાજા થઈ ગયા. તે બાપા કે હવે આ આયુષ્ય છે ને આપણી ગણાય નહીં, આ તો ભગવાને આપી કહેવાય. ઘરમાં વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ જેવું કરી નાખ્યું. આખો વ્યવહાર છોડી દીધો, સંસાર બધો મૂકી દીધો. ધોળે કપડે સાધુ, એવા નિયમ ધર્મ, એવું એનું ભજન. એ પોતાના એ વખત જયારે વ્યવહાર કરતા ત્યારે ક્યાંથી પૈસા લઈને ઉઘરાણીનું આવીને આવતા છે. એમાં જોઈ ગયા સામેથી કે મારા આવે છે, ભરી બંદૂકે ઘોડા પર બેસી. હવે શું આ અંતરિયાળ રસ્તામાં હાથમાં કપડાની થેલીમાં રૂપિયા, શું કરવું? બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. થોરની વાડ હતી, ખેતર હતું. લે મારા ભગવાન સ્વામિનારાયણ. થોરિયાની વાડમાં થેલી રૂપિયાની ઘા કરી દીધું. હાલ્યા ગયા. હવે કાંઈ હાથમાં હતું જ નહીં, તો એલા શું કરે? ભાઈ આવ્યા, સાંજ પડી ગઈ, રાત થઈ ગઈ, નિરાતે હુઈ ગયા. બોલો તમે, 1,00,000-1.5 લાખ જેવી મત્તા હોય, થોરિયાની વાડમાં નાખી દીધી હોય, પેલા વૈયા ગયા છે, તો પછી નહીં તો 5 જણાને લઈને લેવા ના આવે હાથ બત્તી લઈને કે હાલો હાલો ભાઈ ગોતવા જવું પડશે, ઓલી મેં થેલી નાખી છે. આપણે શું કરીએ? નીકળીએ જ ને, હાલો ધારિયા કુવાડી જે સાધન મળે લ્યો, રૂપિયા ગોતવા જવું છે. આવ્યા જ નહીં, નિરાતે સુઈ ગયા. લેજે સ્વામિનારાયણ કઈ નાખ્યું છે. બોલો તમે, વિશ્વાસ અને શ્રદ્ધા જુઓ. બસ નાખીને વી ગયા. સવારે ઉઠ્યા, પૂજા કરી, 8-8:30 સુધી નિરાતે એને પૂજા થઈ, પૂજા કરી, ત્યાર પછી મંદિરે દર્શન કર્યા. દર્શન કરીને પછી બાપા આવ્યા પૈસાની થેલી લેવા. ત્યાં તો સવારના 9 વાગ્યા હોય. કેટલા ખેતું ખેડી કરનારા કેટલા નીકળી ગયા હોય, તોય બાપા ન આવ્યા 9 વાગ્યા સુધી. અને પછી આવ્યા, ગોતતા હતા, એમાં થેલી દેખાણી લઈ ઘરે બી આવ્યા. કોઈને રક્ષણ કર્યું ત્યારે પણ એ વિશ્વાસ, આવો વિશ્વાસ ગજબ છે. જો વિશ્વાસ આવી જાય ને તો હર કામ થઈ જાય, પણ આપણને વિશ્વાસ આવતો નથી. કોઈ સરસ કીધું છે ને, વિશ્વાસ એટલે ઈશ્વરમાં વિશ્વાસ એટલે કેવો? ઓહો, 1-1.5 વર્ષનું છોકરું હોય અને હવે રમાડ્યું હોય, જેને હોય એને આ ઊંચું આકાશમાં કેટલું નાખી દે, 2-4 ફૂટ ઊંચું જવા દે ને તો છોકરું કિલકલાટ હશે.
નહીં તો ત્યાંથી હેઠું પડે તૂટી ફૂટી ન જાય. હે હાવ કાચું ભરભોળા જેવું હોય, પણ એ તો દાંત કાઢે છે, કારણ કે એને ખબર છે મારો પપ્પા જીલી લેવાનો છે. એમ જે ભગવાનના વિશ્વાસે આંધળું ક્યાં મૂકે તો થાય. એ તો વાંચું, એને જ નરસિંહ મહેતા કહેવાય, એને મીરાબાઈ કહેવાય. એને ઝેર કયા ભાવથી પીધું છે બોલો? દાસીએ કીધું કે આ મીરા ન પીતી આ ઝેર છે, તો 52 ઝેર ક્યાંથી હોય? મેં હમણાં તુલસી પત્ર લઈ શ્યામના ચરણમાં લઈને એમાં નાખ્યું, હવે એ ઝેર કહેવાય ચરણામૃત કહેવાય. બોલ, હવે આપણે તુલસી પત્ર પધરાવીને ફોલિડોલ કેવું પી શકી? માકડ મરે દવા તુલસી પત્ર નાખ્યું છે એટલે આ હોય જ નહીં ને. ચરણામૃત છે શ્યામનું, અને મીરા પી ગયા. કઈ વિશ્વાસે પીધું છે બોલ? હવે આનું એનાલિસિસ આ બુદ્ધિ વાળા કરી શકે ભાઈ? અને ઈ બેઠા બેઠા વળી એમ કે અમારે ધર્મ ઉપર પરિસંવાદ કરવો. શું કરું? કપાળ તમારું, તમને આમાં કઈ હુજ જ પડે નહીં. ચોખ્ખું ઝેર છે તોડી નાખે એવું, અને તુલસી પત્ર પધરાય મીરા પી જાય, અને પી જાય ને અમૃત થઈ જાય. અને પાછી મીરા કે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે. રાણાને કેજો હજી ફરીથી મોકલે. કા કે ઝેર ને જીરવવાયા મારો જીવન વાલો આવશે. કારણ કે જો તમે ઝેર મોકલશો ને તો જ મારો શ્યામ છે ને એને પચાવવા માટે દોડીને આવશે. માટે રાણાને કેજો મનની મનમાં ન રહી જાય, હજી ફરી વાર મોકલે. હવે એ ક્યાં વિશ્વાસ છે, કેમ પિતા છે? એ આપણે ગોવર્ધનભાઈ માંગરોળના હસ્તે સ્વામિનારાયણ કઈ આખી દુકાનમાંથી માલ વેચે જ રાખે જિંદગીમાં. એ કયા વિશ્વાસે કરતા છે? કયા વિશ્વાસ? આપણે 5 દી કોઈ દેવા ન હોય કાટલો પકડી લે. ભલે સત્સંગ હોય તો ટીલા કરી નીકળી જાય તો કીધું તો તારીખ વહી ગઈ, તારીખ ખબર પડે છે. તે દી આવ્યો તો તે આવડા આહુડા પાડતો તો નવરે દેતો નથી. પૈસા જોતા હે તે ગરીબડી ના હોતા હે, પૈસા હાથ में आ जाता तो खुटलाई करता है. તમે વિશ્વાસની આ તો વાત કરવાની હોય છે વાત. હું તો એવું માનું છું કે વિશ્વાસ મૂક્યા પછી સફળ થાય નિષ્ફળ થાય, જે થવું તે મળે ન મળે બધું લૂંટાઈ જાય ને, તો જેને વિશ્વાસ છે ને એ દાંત જ કાઢે, એને નામ વિશ્વાસ. બહાર ઉતરે તો જ વિશ્વાસની કસોટી એવું નથી. કસોટી આપણી છે કે લૂંટાઈ જાય ને એના નામ ઉપર તો દાંત જ કાઢતો હોય. કેમ? મારે શું માધું? એને જોવાનું છે, એને લેવાનું. મારે શું? નરસિંહ મહેતાને એમ જ ને, તો મને હાર પહેરાય નો હાર એની મને કઈ ચિંતા જ નથી. તને બટો લાગશે કે હરે કૃષ્ણ કરતો ગયો, મને કોણ ઓળખે છે? તને ઓળખે છે બધા. નરસિંહ મહેતા મારે તો આમે આબરૂ નથી, મને તો હરિજન વાસમાં કાઢ્યો છે. વિચાર કરો, નરસિંહ મહેતા કે મને જુનાગઢમાં કઈ રેવાય જ નથી દેતા. મને હરિજન વાસમાં નાગરવાડાના 350 ઘર હતા, મને કોઈ નાગરવાડામાં રેવા જ નથી દીધું. હરિજન વાસમાં મને ઘર રેવા દીધું. તો અમે મારી આબરૂ જુનાગઢમાં છે જ નહીં. આબરૂ તારે છે, જાય તો તારી જાય, મારે છે જ ક્યાં પેલેથી. આને શું કયો? ભગવાન ગભરાય. કેમ? આપણે આ ડાંગરવાના જતનભાઈ એને મહારાજને કીધું મહારાજ મારે ત્યાં આવો. મહારાજ કે અમારે દૂધ દહીં ને એવું બધી રમઝટ બોલાવે છે. મહારાજ દૂધ દહીં ના ઢગલા, જતન પાછી ન પડે. તો કે ખૂટવું ન જાય, ખૂટવા ન દો બાળક, ખૂટે તો જતન નહીં, તમે આવજો. અને મહારાજ 500 પરમહંસો લઈને એને જતન ડાંગરવા ગયા. અને જતનભાઈ આજુબાજુ ગામડામાં એવી બધી રાખી દીધું કડી તોડ વ્યવસ્થા. દૂધના મોટા મોટા તપેલા કોઠિયું કડાય ભરીને ઢગલા દૂધ દહીંના કરી નાખી. અને પરમહંસોની પંક્તિ કરીને શ્રીજી મહારાજ ભેટ વાળી અને પછી પીરસવા. આ પીરસવા શ્રીજી મહારાજની લીલામાં આવે છે ને, તમે જોયું નહીં હોય, તમને જોયું હોય પણ યાદ નહીં હોય. શ્રીજી મહારાજ પીરસવા નીકળતા ને ત્યારે આમ ભેટ બાંધતા, અને પછી પીરસતા. સમજ્યા તમે? આવી ભેટ વાળી ડાંગરવામાં. અને મહારાજ પછી મીંડા પીરસવા. તે પીરસે કેવી રીતે ખબર? ધાર ઉપાડે જ નહીં, ધાર બંધ ના કરે. આમ ડોલ હોય તો આમ સીધી આમ જ જવા દે. જતનભાઈ કે મારા ઢોળવાના નથી દીધા હો. હા, તમે ખવડાવવાની વાત છે. મારે કે જતન હું ગમે કરું, તારે કઈ બોલવાનું નહીં. સારું, ન બોલું તો આ ખૂટવાડો તમે તમારે જાઓ. મારા ધમધમાટ પીર છે. 2 કોઠી હંતાડીને મૂકી દીધું દૂધ. અને પછી માગ્યું ને જતન કે નથી મારા. હા, જતન નું ખૂટ્યું. મહારાજ સંભાળીને બૂમ પાડજો, સંભાળીને બૂમ પાડજો. મહારાજ કે કેમ આ ખૂટ્યું? તોય હા,
તમે બૂમ પાડશો જતનનું ખૂટ્યું, હું આખા ચોકમાં બોલતી જઈશ કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હતા તોય એને હાથે ખૂટ્યું. બોલજો બોલવું હોય તો. ઊભી બજારે ગાડી નાખવાની છું, હું તો બૈરું માણસ છું. હા, ઊભી બજારે બૂમ પાડતી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે તો એને હાથેથી ખૂટ્યું. મારા ચૂપ થઈ ગયા, એક હરફ બોલ્યા નહીં. હા બસ બોલશો. ભગવાનની ભક્તિ એને કહેવાય છે, ભગવાનને પણ ચૂપ કરી દે છે. ભગવાનને ચૂપ. પછી જતનભાઈ 2 કોઠી દૂધ કાઢ્યું. મહારાજ ખૂટ્યું નથી હો. હા જો હજી છે. જતન મહારાજ કે હવે કઈ બોલવું જ નથી. વિશ્વાસ એમ. મહાભારતના યુદ્ધમાં પછી દુર્યોધન અકળાઈ ગયો કે આ 9-10 8-9 દિવસ નીકળી જાય અને ભીષ્મ દાદા તમે પાંડવોને કઈ મારી ના શકો. હજી એનો કોઈ 5 માંથી 1 ઓછો ન થયો. 5 માંથી 1 ઓછો ન થયો. અમારા 21 ભાઈ મરી ગયા. દુર્યોધન અકળાણો, મારે 21 વૈયા ગયા મારી હારે રમતા હતા એ બધા. 100 માંથી 21 તો ખડી ગયા, અને એમાંથી 5 માંથી એક નથી ખડ્યો. અને પછી ન સંભળાવ્યું. તારા ભીષ્મ દાદાએ સટાસટ 5 બાણ કાઢીને લાઈન કરી દીધી. જો આ અર્જુનનું, આ યુધિષ્ઠિરનું, આ ભીમનું, આ નકુલનું, આ સહદેવનું. કાલ સૂરજ ઉગે સૂર્યાસ્ત થાય એ પહેલા આ 5 બાણ 5 પાંડવો માટે છે. કાં 5 પાંડવો નહીં અને કાં ભીષ્મ દાદો નહીં. આવી ઘોર પ્રતિજ્ઞા કરી. હવે એનો દેવતાઓ ધ્રુજે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી એટલે. અને જાસૂસે આવીને કહી દીધી વાત અહીંયા કે ભીષ્મ દાદા પ્રતિજ્ઞા કરી. કાલે સાંજ સુધીમાં આપણું પૂરું. વળતે દિવસે ટાઢી જ ઠારવાની છે. હવે ઓલો તો ઈચ્છા મૃત્યુ વાળો છે એટલે એ તો મરવાના જ નથી. અને 5 નો વીણી જ લેવાના જ. એક ને માટે એક રાખ્યું. આ સમાચાર સાંભળ્યા અને કૃષ્ણ ભગવાનને જાસૂસે કીધું તો કૃષ્ણ ભગવાન ઘૂંફળી ખાઈને ઉભા થયા. શું કયો છો? ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી. હા. શું કીધું? 5 માંથી 1 રેવા ન દો કાલે. ઓહો, મોજડી ભૂલી ગયા પહેરવી. ભગવાન શ્રી કૃષ્ણ મોજડી ભૂલી ગયા પહેરવી. ચારે બાજુ જઈને બાલાને પૂછે, ઓલાને પૂછે, ઓલાને પૂછે. આ તો લીલા છે. એને શું ફૂંક મારે તે બ્રહ્માંડ વયું જાય. ફૂંકે ન મારવી પડે, સંકલ્પ કરી ત્યાં વયું જાય. એને શું આપણે આ 2-5 વર્ષનું આ છોકરું બેઠું એને કે બે તું લાઈટ બંધ કરી દે, આમ કરે બંધ થઈ જાય ને. બસ આમ કરે આખું બ્રહ્માંડ બંધ થઈ જાય. એને શું? દોડતા આવ્યા અર્જુન પાસે. આધાર કોના ઉપર? અર્જુન ઉપર. અર્જુનની કુટિયામાં આવ્યા, એની તંબુમાં, ટેન્ટમાં. અર્જુન ઘસાટ ઊંઘે. ભગવાન ઘડીક તો 2 ડગલા પાછા પડી ગયા. આ છે ને કઈ નસકોરા બોલાય, ભીમના બોલે તો સમજાય પણ અર્જુન ના સંભળાય. ઢંઢોળ્યો, છાતી ઉપર હાથ મૂકીને ભગવાન શ્રી કૃષ્ણ, પાર્થ જાગો. હા, અરે હું તને કઉ છું દેવકી નંદન, હું દેવકી નંદન કૃષ્ણ તને જગાડું. માંડ જાગી, આંખો ખોલી. તને અર્જુન ખબર નથી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી? ખબર છે, મને ખબર છે. તો તને ઊંઘ કેમ આવે છે? તમે જાગો છો એટલે. છે ને આ બહુ બિલકુલ અધ્યાત્મના આ બધા સારમાં સાર છે. લખનૌની પાસે મિર્જાપુર ગામ, એમાં એક ક્ષત્રિય પરિવાર, ધણી પતિ પત્ની દંપતી ભગવાન સ્વામિનારાયણ અખંડ ઉપાસ એવા અનન્ય ભાવે ભજન કરનારા. હા, એમાં ગરીબાઈ હોય અથવા તે જમાના હોય, ઘાસના ઘર બનાવ્યા હોય, અને એ પેલી જે બાઈ હતી એને સુવાવડ પેલી આવેલી, દીકરાનો જન્મ થયેલો એટલે ખાટલામાં હજી એના પેલા શું કહેવાય સૂતકના દિવસો, એટલે ખાટલામાં એમને સૂતી હોય, બાળક એના ખોળામાં રમતું હોય, ઘાસનું આખું મકાન હોય, અને એમાં ભાઈ કોઈ હાજર નહીં, અને મકાન સળી ગયું કોઈ પણ કારણોસર. લાગી જાય તો ચૂલા હોય, આ હોય, અને બાઈ તો પેલી પથારી હોય, એવી રીતે ઘર સળી ગયું. ભડાભડ પવન લાગતો, ચારે બાજુ આગ ઘેરી લીધી. એટલે એકદમ બાઈ છોકરું તેડી અને બહાર નીકળવા માટે કોશિશ કરી, પણ ક્યાં જાય? આગ ચારે બાજુ લાગી ગઈ, વચમાં રહી ગઈ બાઈ એકલી, અને નાનું સાવ 2-3 દિવસનું દોથાનું છોકરું. હવે શું કરે કયો? પણ વિશ્વાસ. હે મહારાજ સ્વામિનારાયણ, પુકાર બુકાર કઈ કર્યો નહીં હોય, પુકારે ન કર્યો, હુંકારો ન કર્યો. છોકરાને છાતી વળગાડી, ગોદડું ઓઢીને ખાટા પર હુઈ ગઈ. જય સ્વામિનારાયણ. વિચાર કરો એને કઈ રીતે ઊંઘ આવી છે. બસ ગોદડું ઓઢીને છોકરાને છાતી વળગાડી, ગોદડું મારી હોઈ ગઈ, અને ઊંઘી ગઈ. આ મિરેકલ છે. ઘસઘસાટ ઊંઘી ગઈ, પતી ગઈ.
પેલા તો આપણે આમ લાંબા જ ન થઈ શકીએ, અને આ તો સુઈ જ ગઈ. સુઈ ગઈ એટલે રિયલ ઘસઘસાટ. આપણે જેમ રાત્રે બહુ થાક્યા હોય 1:30-2 વાગે પથારીએ પડે પીડા, પથારીમાં પડ્યા ભેળા, આપણને ઓશીકું કઈ પાછી ખબર પડે નહીં, એમ સુઈ ગઈ, પતી ગઈ, સુઈ ગઈ. અને ઘર ભાઈ સળગી ગયું. ઘર સળગીને પૂરું થયું. બાઈ તો જાગી નહીં. હારો હાલો 3 છોગલા વાળા બાઈની પાસે પ્રગટ થયા. બાઈનું ગોદડું ઉંચકાવીને જગાડ્યું. અરે જાગો મહારાજ, તમે આવ્યા, આવવું જ પડે. આમ ચારે બાજુ જોયું, બધું જ સળગી. બાઈની ઉપર કોલસો પીડ્યો નહોતો. અને મહારાજાને જગાડ્યા, લ્યો જાગો, તમે એમ કેમ છો, બહાર નીકળો, છોકરાને સાચો લ્યો, બધાને જય સ્વામિનારાયણ કહેજો. અને મારો વાલો અદ્રશ્ય થયો. હવે આ કઈ વિશ્વાસ કે આ શ્રદ્ધાનું પડીકું કઈ મેમનગરના બજારમાં મળે? એ તો હાર્ટમાં જ નીકળે, એનો વેપાર તો અહીંયા થાય છે. એ વિશ્વાસ એટલે ભગવાનને સોંપી દે તો જે કઈ દુઃખ દર્દ ચિંતા છે એ બધું પાર ઉતરાય. એટલે પૈસો આવે એની સાથે અનિદ્રા આવે, પણ ભગવાનને સોંપી દે તો એમાંથી પાર ઉતરે છે. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.